ખ્યાતિ હોસ્પિટલ કાંડ, આ ખ્યાતિ કાંડનો જે મુખ્ય કિંગપિન છે, મુખ્ય સૂત્રધાર, તે હવે સકંજામાં આવી ચૂક્યો છે। ઘણા સમય સુધી તે વિદેશમાં રહ્યો, વિદેશમાં આરામ કર્યો। જો કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની તેના પર નજર હતી। જેવો તે લેન્ડ થયો અમદાવાદમાં, તુરંત જ તેને ઝડપી લેવામાં આવ્યો છે। જી હા, ખ્યાતિ કાંડનો મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલ હવે ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં આવી ગયો છે। આ આખા કાંડમાં ત્રણ પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી। વસ્ત્રાપુર પોલીસે બહુ જ ફીફા કાઢ્યા, હવામાં ગમે તે જગ્યાએ તપાસ કરી, પરંતુ કશું ના થયું। પછી અંતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની તપાસ સોંપવામાં આવી હતી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જેવી તપાસ હાથમાં લીધી, એક બાદ એક આરોપી ઝડપાતા ગયા। 8 આરોપી ઝડપાઈ ગયા હતા અને જો કે હવે 9મો આરોપી અને મુખ્ય આરોપી કાર્તિક પટેલ પણ હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના હાથે લાગી ચૂક્યો છે। ધરપકડ બાદ કાર્તિક પટેલની પૂછપરછમાં જોરદાર ખુલાસા થયા છે। અત્યાર સુધી તે કેટલાક પરિચિતોની સાથે મળીને તે અત્યાર સુધી છુપાતો હતો, તેની પાસેથી નવો મોબાઈલ ફોન પણ મળી આવ્યો છે। હોસ્પિટલના નુકસાન બતાવવા માટે તે ઊંચો ખર્ચ કરતો તેવી પણ વિગતો મળી છે। ડોક્ટર અને અન્ય ડોક્ટરોની સેલેરી પણ દર વર્ષે તે વધારતો। ઈડી અને આઈટી વિભાગ પણ આખા મામલે તપાસ કરી રહ્યું છે। મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી કાર્તિક પટેલને ઝડપી લેવામાં આવ્યો છે। છેલ્લા 2 મહિનાથી કાર્તિક પટેલ ફરાર હતો। ખ્યાતિકાંડ પોલ ખુલ્યા બાદ તે વિદેશ ભાગી ગયો હતો, પહેલા ઓસ્ટ્રેલિયા અને બાદમાં તે દુબઈ ભાગ્યો હતો। કાર્તિક પટેલને પકડવા માટે લુકઆઉટ નોટિસ જાહેર હતી। અત્યાર સુધી 8 આરોપી હતા અને વધુ એક આરોપી કાર્તિક પટેલની ધરપકડ થઈ ચૂકી છે। આ એ જ કાર્તિક પટેલ છે જેના માર્ગદર્શનમાં આખી હોસ્પિટલનું સંચાલન થતું હતું। 33 જેટલા બેંક એકાઉન્ટનું ફોરેન્સિક ઓડિટ ચાલી રહ્યું છે। શરૂઆતમાં કાર્તિક વિડીયો કેસેટના વ્યવસાય કરતો હતો, જે બાદ તે બિલ્ડર બન્યો। પછી તેણે શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરી। 3 નવેમ્બરે ઓસ્ટ્રેલિયા ગયો હતો અને 11 નવેમ્બરે આખો બનાવ બન્યો હતો। ત્યારબાદ ઓસ્ટ્રેલિયાથી તે સીધો દુબઈ ભાગી ગયો। અત્યાર સુધી તે દુબઈમાં હતો, તેની પાસે થોડા વિઝા હતા। વિઝા પૂર્ણ થયા બાદ જેવો અમદાવાદ આવ્યો તેને ઝડપી લેવામાં આવ્યો છે। ઓસ્ટ્રેલિયાથી ઓન અરાઇવલ વિઝાના આધારે તે દુબઈ પહોંચ્યો હતો। કાર્તિક પટેલ સામે અત્યાર સુધીમાં 4 ફરિયાદ દાખલ થઈ ચૂકી છે। એટલે આખા કૌભાંડનો કિંગપિન, મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલ હવે પોલીસની ઝડપમાં આવી ચૂક્યો છે। તેની ધરપકડ બાદ એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે। આજે આખરે પોલીસે ધરપકડ બાદ શું નિવેદન આપ્યું, શું કહેવામાં આવ્યું પોલીસ તરફથી, ક્રાઇમ બ્રાન્ચ તરફથી, તે સાંભળી લઈએ। સુધીમાં આ તપાસના કામે કુલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને પોતાની ધરપકડ ટાળવા નાસ્તા ફરતા આરોપી જે છે કાર્તિક પટેલ, એમની આજરોજ ધરપકડ કરવામાં આવેલી છે। એ આ બનાવ બન્યો ત્યારે એ અરસામાં એ ઓસ્ટ્રેલિયા ખાતે ગયેલા હતા અને ત્યાંથી દુબઈના જે ઓન અરાઇવલ વિઝા મેળવી તે દુબઈ ખાતે રોકાયેલા હતા અને 2 મહિના સુધીનો સમય એમણે આ રીતે પસાર કરેલો છે। કાર્તિક પટેલ જે શરૂઆતમાં જે છે એ એમણે જ્યારે યુવાનીમાં વ્યવસાયની શરૂઆત કરેલી ત્યારે વિડીયો કેસેટ બનાવવાનું વિડીયો કેસેટ વેચવાનું કામ શરૂ કરેલું અને ત્યારબાદ કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં જોડાયેલા અને એ સિવાય કેન્ટોનમેન્ટમાં આવેલી ફિરદોસ અમૃત સ્કૂલ અને ખ્યાતિ વર્લ્ડ સ્કૂલ, ખ્યાતિ ફાઉન્ડેશનના નામથી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે, એમના નર્સિંગ કોલેજ છે અને BBA BCAના જે કોર્સિસ ચલાવતી ઇન્સ્ટિટ્યૂટ એમના પોતાની છે। તો ખ્યાતિકાંડમાં કાર્તિક પટેલની ધરપકડ બાદ હવે તેને કોર્ટમાં રજૂ કરાશે, રિમાન્ડની માંગણી કરાશે। જો કે તેની ધરપકડની સાથે ગુજરાતમાં રાજકારણ પણ જોરદાર તેજ થયું છે, કારણ કે કોંગ્રેસે સરકાર પર ગંભીર આરોપ કર્યા છે। કારણ કે હમણાં ઘણા સમયથી એક પેટર્ન ચાલી રહી છે, જ્યારે પણ ગુનેગાર ઝડપવામાં આવે છે ત્યારે તેનો વરઘોડો નીકળે છે, તેનું સરઘસ નીકળે છે અને આને લઈ કોંગ્રેસે સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો છે। કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કર્યા। ખ્યાતિકાંડનો કાર્તિક પટેલ 65 દિવસે ઝડપાયો છે। સરકારની મિલીભગતથી તેણે વિદેશમાં આરામ કર્યો। અમરેલીમાં પાયલ કોટીનો વરઘોડો કાઢવાની હિંમત તો છે। શું કાર્તિક પટેલનો વરઘોડો હવે કાઢશો ખરા? પરંતુ શું હાર્દિક પટેલને હવે બચાવી લેવામાં આવશે? શું તેનો વરઘોડો નહીં કાઢે? એ સવાલ પણ અમિત ચાવડાએ પૂછ્યા છે। અમિત ચાવડાના પ્રહાર સામે ભાજપે પણ પ્રતિક્રિયા આપી છે। ભાજપનું કહેવું છે મુખ્ય આરોપી કાર્તિક પટેલ વિદેશમાં હતો। યજ્ઞેશ દવે કહ્યું કે પોલીસે પ્રયત્ન કર્યા અને એટલે જ તેની ધરપકડ થઈ છે। દાખલો બેસે એવી સજા કરવામાં આવશે। કોર્ટ મંજૂરી આપશે તો રિકન્સ્ટ્રક્શન પણ કરાશે। અમિત ચાવડાએ આ બાબતે ન બોલવું જોઈએ તેવું પણ યજ્ઞેશ દવે શું કહ્યું હતું? આખરે અમિત ચાવડા અને યજ્ઞેશ દવે કેવા વાર પ્રહાર કર્યા તે સાંભળી લઈએ। સરકાર અને પોલીસની મિલીભગતને આશીર્વાદથી 65 દિવસ સુધી કાર્તિક પટેલ આરામથી વિદેશોમાં જલસા કર્યા અને હવે રાતોરાત એક નાટકના ભાગ સ્વરૂપ ધરપકડ કરવામાં આવે છે।
એ અમરેલીમાં દીકરી પાયલનો બજાર વચ્ચે વરઘોડો કાઢવાની હિંમત સરકાર પાસે છે, પણ આ કાર્તિક પટેલનો વરઘોડો હવે નહીં કાઢે. ભાજપનો ખેસ નાખેલો કોઈ બળાત્કારી પકડાય, કોઈ ડ્રગ્સનો પેડલર પકડાય, કે સુરતના જમીન કૌભાંડના જે આરોપીઓ છે કે બીજેડ કાંડના જે જવાબદાર આરોપીઓ હતા એમના વરઘોડા આજ દિન સુધી ના નીકળે. કોઈ પણ ગુનાના રિકન્સ્ટ્રક્શનની પરમિશન એ કોર્ટ દ્વારા મળતી હોય છે. આ જ્યુડિશિયલ મામલો છે અને કોર્ટ દ્વારા જો એની રિકન્સ્ટ્રક્શનની પરમિશન મળશે તો રિકન્સ્ટ્રક્શન પણ ચોક્કસ કરવામાં આવશે. સરકાર અને પોલીસની હિંમતની વાત અમિત ચાવડા કે કોઈ કોંગ્રેસના નેતાએ કરવાની જરૂર એટલા માટે નથી કે તમારા શાસિત રાજ્યોમાં અને તમારા સમયની અંદર કઈ પરિસ્થિતિમાં એ રાજ્ય હોય છે કે ગુજરાત કઈ પરિસ્થિતિમાં હતું એ તમને વધારે ખબર છે અમારા કરતાં. અને બીજું કે ભારતીય જનતા પાર્ટીના સુશાસનની અંદર કોઈ પણ ગુનેગારને ક્યારેય બક્ષવામાં આવતો નથી અને એને યોગ્ય સજા કરવામાં આવે છે, ત્વરિત સજા કરવામાં આવે છે. એટલે એના માટે મારે કોઈ કોંગ્રેસના નેતાની નસીહતની જરૂર નથી. તો આજ અંગે વધુ વાતચીત કરીશું. ન્યૂઝરૂમથી અમારી સાથે ઉમંગ જોડાઈ ગયા છે. ઉમંગ, ઘણા બધા સવાલ ઉઠી રહ્યા છે અને આ સવાલ કદાચ સરકાર અને ભાજપને એટલા માટે પૂછશે કે શું આ કોઈ નાટ્યાત્મક ધરપકડ નથી ને ભૂપેન્દ્રસિંહ ઝાલાની જેમ. બીજો સવાલ એ છે કે શું કાર્તિક પટેલનો વરઘોડો કાઢવામાં આવશે. આ બંને સવાલ અત્યારે સરકારને ભાજપને પૂછાઈ રહ્યા છે. વિકાસ, જે પ્રશ્ન કર્યા એ એટલા માટે વ્યાજબી છે કારણ કે ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર આવે ને ત્યાંના સ્વાગત માટે જાણે પોલીસ ઊભે પ્રકારની ઘટના છે જોવા મળી. હવે અત્યારે ચર્ચાનો વિષય જ બન્યો છે કે ભાઈ આ પકડાયો કે પછી પકડ્યો. આ બે મહત્વની વાત છે અને એના માટે ચર્ચા થઈ રહી છે કે ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર જે ઓસ્ટ્રેલિયા દુબઈ ફરીને આવ્યો એના પાસેથી એક નવો મોબાઈલ મળ્યો, નવું સિમ કાર્ડ મળી આવે, ઘણા બધા દસ્તાવેજી પુરાવો છે એને બદલી નાખેલા હતા, એવી પણ વાતો છે ક્રાઇમ બ્રાન્ચની જે પ્રેસ કોન્ફરન્સ થઈ એમાં સામે આવી. બીજી તરફ કે હવે ભાઈ સરઘસ એનું રિકન્સ્ટ્રક્શન થશે કે કેમ, કારણ કે પાયલ ગોટીવાળો મુદ્દો અત્યારે ખૂબ ચર્ચામાં છે. એને લઈને જ કોંગ્રેસ છે આકરા પાણીએ દેખાઈ રહી છે અને અમિત ચાવડાએ જે આક્ષેપ કર્યા કે સરકાર અને સાથે જ પોલીસ વિભાગ જે રીતે પાયલ ગોટીનું સરઘસ કે રિકન્સ્ટ્રક્શન કર્યું તો શું ભૂપેન્દ્રસિંહ ઝાલા કે જે બીઝેડનો સ્કેમર છે કે જેણે 6,000 કરોડ રૂપિયાનું ફૂલેકું ફેરવ્યું એનું પણ હજી રિકન્સ્ટ્રક્શનના નામે મીંડું જોવાઈ રહ્યું છે. બીજી વાત કે ખ્યાતિ કાંડની અંદર મુખ્ય સૂત્રધાર જે આ પકડાયો છે કાર્તિક પટેલ, હવે એ પહેલા કેસેટના ધંધા સાથે સંકળાયેલો હતો, ત્યારબાદ શૈક્ષણિક સંસ્થાઓ, પછી બિલ્ડર લોબીમાં જાય છે અને ત્યારબાદ આખી હોસ્પિટલ ઊભી કરે છે અને ખોટી રીતે ક્યાંય ઓપરેશન કરવાનું હોય ને કોઈ જગ્યાએ ઓપરેશન કરી, ખાસ કરીને હૃદયના ઓપરેશનો કરી, જ્યાં સ્ટેન્ટ મૂકી દેવા, બાયપાસ કરી દેવી, આ બધી હરકતો કરી અને કેટલાય લોકોના જીવ જેણે લીધા છે. એટલે એક પ્રકારે આમ જોવા જઈએ તો સુનિયોજિત રીતે આખું છે એક કૌભાંડ ચલાવતો ને એમાં લોકોના મૃત્યુ થતા અને એનું સરઘસ નીકળશે કે કેમ, આ સૌથી મોટો પ્રશ્નાર્થ છે. અત્યારે ગુજરાતના તમામ એ લોકોના મોઢા ઉપર ચર્ચામાં છે કે આ બધાના જો સરઘસ નીકળે છે તો ગુજરાતની અંદર બનેલી સૌથી મોટી બે ઘટનાઓ જો આપણે કહીએ તો એક ખ્યાતિ કાંડ છે કે જેમાં લોકોના મૃત્યુ થયા, એમાં જે સ્કેમ ચાલતું હતું કે જે પીવાયએમજેના જે કાર્ડ જે છે એ કાર્ડના પૈસા છે એ કેવી રીતે સરકાર પાસેથી પડાવી લેવા એનો પણ એક મુદ્દો છે અને એ મુદ્દાનો સ્કેમર એટલે કે જેણે કૌભાંડ કર્યું અને સાથે સાથે લોકોના જીવ પણ લીધા એ કાર્તિક પટેલનો વરઘોડો નીકળશે કે કેમ. બીજી બાજુ બીઝેડની વાત કરીએ તો એને પણ 6,000 કરોડ રૂપિયાની પોન્ઝી સ્કીમના નામે લોકો પાસેથી પૈસા પડાવી લીધા, એનું પણ હજી ક્યાંય રિકન્સ્ટ્રક્શનના નામે કોઈ પણ પ્રકારે વાત જોવા નથી મળતી. રહી કાર્તિક પટેલની વાત તો ખ્યાતિ હોસ્પિટલમાં જે એની જે ધરપકડ કરી ત્યારબાદ એ ક્યાં ક્યાં ફર્યો એ વાત તો સામે, પરંતુ 33 જેટલા જે એકાઉન્ટ હતા તે પણ ક્યાં ક્રાઇમ બ્રાન્ચ થકી સંકલન કરી અને જે બેંક એકાઉન્ટ હતા એ ફ્રીઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. બીજી તરફ ક્યાં ક્યાં એણે દસ્તાવેજી પુરાવો આપ્યા અથવા તો કઈ લાઈન ચાલતી હતી, કઈ કડી થ્રુ છે એ સરકાર સુધી પહોંચ્યા અથવા તો જે અધિકારીઓ છે આરોગ્ય વિભાગના કે કયા અધિકારીઓ મળેલા હતા તેની પણ પૂછપરછ, કારણ કે અગાઉ છે એ 2 અધિકારીઓના નામ આવ્યા હતા કે જે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર હતા. હવે કાર્તિક પટેલ જ્યારે પકડાયો છે તો આ કોન્ટ્રાક્ટ બેઝ સિવાય અન્ય કોઈ પરમેનન્ટ એટલે કે સ્થાયી નોકરીવાળા અધિકારીઓ છે કે કેમ એ પણ એક તપાસનો વિષય નીકળીને બહાર આવે એ ખૂબ જ જરૂરી છે, કારણ કે એક માનવ હત્યા કાંડ કહીએ તો પણ આમાં નવાઈ નથી અને એના જ કારણે અત્યારે એ ચર્ચાઈ રહ્યું છે કે આ પકડાયો કે પકડવામાં આવ્યો. ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર મોડી રાત્રે લગભગ 3:30 થી 4 વાગ્યાની આસપાસ છે આવે છે ભાઈ, ત્યારે તો એણે જેકેટ બેકેટ પહેરેલું હોય છે, એના ખભા ઉપર એક બેગ પણ નાખેલી હોય છે ને થોડો ગભરાટ પણ એના ચહેરા ઉપર નથી દેખાતી. ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચ જે વિડીયો આપે છે એમાં એના કાન પકડાવે છે, આ બધી વાતો સામે આવે છે, પણ ખરા અર્થમાં તમે એક નોટિસ પણ જાહેર કરી હતી, આ કર્યું હતું તે કર્યું હતું અને બોલાવવામાં આવ્યો છે
કે પછી આવ્યો છે અને તમે પકડી લીધો છે? એ સૌથી મોટો પ્રશ્ન થઈ રહ્યો છે. હવે પકડાઈ ગયા પછી હવે કઈ દિશામાં તપાસ, અને તપાસમાં તમામે તમામ તાર ખુલવા જોઈએ, તમામે તમામે કચ્ચા ચિઠ્ઠા ખુલવા જોઈએ કે જે પણ અધિકારી અથવા તો કોઈ પણ સંલગ્ન અધિકારી એની સાથે જોડાયેલો હોય તો તેના ઉપર પણ કાર્યવાહી થવી એટલી જ જરૂરી છે. વિકાસ, બિલકુલ આભાર ઉમંગ, તમામ જાણકારી આપવા બદલ. એટલે કે આ કેસની સાથે ઘણા બધા સવાલ ઉઠી રહ્યા છે. આ સવાલનો જવાબ ક્રાઇમ બ્રાન્ચ જ આપશે. તપાસના અંતે આપણને જાણવા મળશે કે આખરે દૂધનું દૂધ અને પાણીનું પાણી કેવી રીતે થાય છે.